સમી તાલુકાના રણાવાડા ગામના ખેડૂતોની દર્દભરી વેદના. જમીનના ખોટા દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડનાર કોણ? પૈસાના પાવરનો રોફ જમાવી ગરીબ ખેડૂતની જમીન પચાવી પાડનાર સામે કાર્યવાહી ક્યારે? કેમ દેખાતી નથી ગરીબ ખેડૂતોની દર્દભરી વેદના? સરકાર સમક્ષ વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય. મામલતદાર સાહેબ કેમ કરી રહ્યા છે આંખ આડા કાન? પાટણ જિલ્લા સમી તાલુકાના રણાવાડા ગામના ખેડૂત વણકર મુળાભાઈ મેઘભાઈની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી વણકર વશરામ રણછોડભાઈ દ્વારા જમીનનો કબજો લઈ વણકર મુળાભાઈ મેઘાભાઈ જમીન પચાવી લીધી હોય તે બાબતે વણકર મુળાભાઈના પુત્ર દાનાભાઈ મુળાભાઈએ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીએ વારંવાર રજૂઆત અને આવેદનપત્ર આપવામાં આવ્યા છતાં કોઈ ન્યાય ન મળતા મીડિયા સમક્ષ અહેવાલ રજૂ કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર વણકર દાનાભાઈ મુળાભાઈ અને તેમના પુત્ર દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય. સમી તાલુકા રણાવાડા ગામના ખેડૂત વણકર મુળાભાઈ મેઘભાઈની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી જમીનનો કબજો લઈ વણકર મુળાભાઈ મેઘાભાઈ જમીન પચાવી પડાવી અને તે બાબતે વણકર મુળાભાઈના પુત્ર દાનાભાઈ મુળાભાઈએ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીએ વારંવાર રજૂઆત અને આવેદનપત્ર આપવામાં આવ્યા છતાં કોઈ ન્યાય ન મળતા મીડિયા સમક્ષ અહેવાલ રજૂ કર્યા. તેમને મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી છે. ત્યારે સરકાર આ અંગે પગલાં ક્યારે લેશે કે પછી તેરી બી ચૂપ મેરી બી ચૂપ આ કહેવત સાર્થક થશે એવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ રામજી બરાઈગુર, કાંકરેજ, બનાસકાંઠા. યારું ઝાઝરું નીકળે તો હું નાના નાના બસડા લઈને હું આવી રહું છું. તો અમારી માથે કેસ કર્યા સાહેબ. આ તમે જોવો આ કેટલા માથા ભારેના કેટલા રૂપિયા વાળા હે એ કે કરોડ રૂપિયા હું ફેંકીશ વાપરી નાખીશ પણ તમને છોડવાના નથી. તમારી માથે આવા કેસ કરી મૂકે અમારી પોતાની હે અને અમારા બાપ દાદાની છે મિલગત અને અમારાથી સાના કામ કર્યા. અમે ભણતા એ ભણેલા એ નોકરિયાત. મારી તમારું નામ બોલો. સમૂહબેન. સમૂહબેન દાનાભાઈ પરમાર. તમારે શું બાબતે ખેતરની શું બાબત છે એના વિશે જણાવશો? સાહેબ મારો બાપ મરી ગયા અને આણે ગેરકાયદેસર વાર્ષિક કરી નાખ્યા. અમને પૂછ્યા ગાછા વગર તો અહીંયાનો હક ને હિસ્સો હોત તો મને ભેગા રાખી અને વાર્ષિક થાય ને અને હવના ખાતા પડે ન ખા તો અહીંયાનો હક હિસ્સો નહોતો તો અમારા સાનો વાર્ષિક આ એણે કર્યા. અને એટલું વસરામ રણછોડ એટલું બોલ્યા કે તારા બાપનું હોય તો તારા બાપનું ખાતે કરાવી નાખ ને બરું. તમારું નામ? મારું નામ દાનાભાઈ મુળાભાઈ. અને મને બહુ ધમકીઓ દાટી આલે છે. ક્યાંક બેઠા હોય ગામમાં બેઠા હોય તો કે તું ચેમાં બેઠો હોય, ક્યાંક જાય તો ચેમાં બેહવા દો સાહેબ. આવું ગામમાં જઈને આવું દબાણ આલે છે તો કયા ટાઈમે આ પૈસા પાલટી છે અને ચાય મારું કોઈ મર્ડર કરી નાખે તો મારા છોકરા રખડી જવાના. હું 20 વર્ષથી હું સાહેબ કેસ લડું છું અને મેં 6 મહિનાથી મેં ઓનલાઈનમાં કેસ મૂક્યો હોય તો આનો કોઈ નિકાલ આવતો નથી. ઓકે. અને સાહેબ આ 1967 ને 68ની અંદર મુળા મેઘાને ગ્રાન્ટ થયેલી આ જમીન મુળા મેઘાની. આની અંદર સીધી લીટીની અંદર દાના મુળા, અમીર મુળા અને એમની છોકરાઓ અહીં જ પોહાય. કારણ કે 95-96ની અંદર ડોહબા મરી ગયા. આ લોકોએ મારા પપ્પાને પૂછ્યા વગર મારા બાપને અને આ લોકોએ જમીન ખોટું ભેટીનામું કરી અને એમને વારસાઈ કરેલ છે. ઓકે. તમારું નામ? મારું નામ નરેશભાઈ દાનાભાઈ. ઓકે. બોલો. આ સાહેબ જમીન આ પાછળ જે જમીન દેખાય એ મુળાભાઈ મેઘાભાઈ ગામ રણાવાડા. અને આ જમીન 1967 ને 68ની અંદર મુળા મેઘાને જ ગ્રાન્ટ થયેલી અને પોતે મુળા મેઘા ત્યારે અમદાવાદ રહેતા અને અમદાવાદથી આવી અને આ ડોહાએ જમીન ગાઢેલી. આમાં કોઈનો હિસ્સો નહીં. છતાં 95-96ની અંદર મારા દાદા એક્સપાયર થઈ ગયા. મારા પપ્પાથી ખાનગી આ લોકોએ તલાટીને બધાએ મળી અને ખોટું ભેટીનામું કરીને વારસાઈ નામ દાખલ કરેલા છે. એમાં તમે પૂછી લો કે આ પાણીપત્રક ને આ જે એટલા કાગરિયા છે એ તમે જોઈ લો કે આ ખોટું છે કે નહીં. આ લોકો આજ દાડા 20 વર્ષથી મારા પપ્પા કેસ લડે છે પણ આનો કોઈ ચુકાદો જ આવતો નથી. અમારા સાપરા જોઈ લો, અમારે કોઈ રહેવાની સગવડ નહીં સાહેબ. અમારો ઘરબાર જોઈ લો એ એમ કહે છે કે બંગલામાં રહે. પછી અમારા પર કેસ કર્યા કે આ જમીન ખાલી કરાવો સાહેબ, બધું આવું કહે છે બરાબર. અમારા કને એટલું તમે ખાલી અમારી પરિસ્થિતિ જુઓ. અમે કોઈ રૂપિયાવાળા નહીં, કશું નહીં. અને અમારું સત્ય છે એ કરો સાહેબ. પછી સાહેબ મામલતદાર આવ્યા તો પેલી પેન્સિલની વાત કરી તે મેં કેસ મૂક્યો તે મામલતદાર તપાસ આવીને કરી ગયા
અને પછી ચીડથી આવ્યા તો કે સાહેબ અમને કીધું કે તમે જો તમારે સમાધાન થાય તો કરો, ના સમાધાન ના થાય તો તમે પડતરમાં જમીન મૂકો. તો મેં સાહેબ સહી કરી આલી છે, પડતરમાં જમીન મૂકી છે કબજો હજુ શું તમે- અને 2 સાક્ષી પુરાવા છે અને મેં જમીનની પણ માંગણી કરી છે. મેં વકીલ જોડીને મેં કેસ મૂક્યો છે, 6 મહિના થયા છે. તો મારો કોઈ આ જવાબ આવતો નથી, કોઈ સાંભળતા નથી અધિકારીઓ.